નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ આશ્ચર્યની વાત અને નવાઈની વાત એ થાય છે કે અંગ્રેજી શરાબ, દેશી દારૂ ખુલ્લેઆમ ગુજરાતના દરેક શહેરમાં ને ગામે ગામમાં બુટલેગરો વેચી રહ્યા છે અને પીવાવાળા પી રહ્યા છે। ત્યારે કેટલીક સમયે પીધેલા નશામાં છટકા બને છે, પણ અંગ્રેજી શરાબ, દેશી દારૂ વેચવાવાળા બુટલેગર પકડાતા નથી, પણ ઝડપાઈ જાય છે પીધેલા। ત્યારે આવો જ કંઈ કિસ્સો વડોદરા શહેરના જૂના મકરપુરા પોલીસ સ્ટેશનની પાસે આવેલ ભવન સ્કૂલ સર્કલ પાસે બનો। એક માલતુચાર માણસ નશામાં ધૂત લેન્ડ રોવર લક્ઝરિયસ ફોર વ્હીલ ચલાવતા ચાલકે યુવતીને અડફેટમાં લીધી હતી અને ટ્રાફિક પોલીસને માર માર્યો। લોકોએ ગાડી રોકી તો શરાબ, સોડા અને ગ્લાસ મળ્યા ફોર વ્હીલમાં। નશામાં બેફામ ચાલકે દાદાગીરી કરી લોકોને ગાળો બોલી ધમકી આપી જનતાએ ચખાડ્યો મેથી પાક અને પોલીસને સોંપ્યો। તો હવે જોવાનું રહ્યું વડોદરા શહેરમાં ઠેર ઠેર ખુલ્લેઆમ અંગ્રેજી શરાબના અડ્ડા ધમધમી રહ્યા છે અને પોલીસવાળા આવા અડ્ડાવાળાઓને પકડતા નથી, પણ જ્યારે પ્રજા પોલીસના સમક્ષ જ અંગ્રેજી શરાબના અડ્ડાઓ પર અંગ્રેજી શરાબ લેવા જતા હોય છે તો પછી પ્રજાને પીધેલાઓની હિંમત વધી જાય છે। એટલા માટે જ ખુલ્લેઆમ નશામાં ધૂત પીધેલા આજકાલ વડોદરા શહેરમાં છાસવારે રોડ રસ્તા પર પોતાનું ફોર વ્હીલ વાહન લઈને દેખાઈ રહ્યા છે, જેથી કહી શકાય કે પીધેલા પકડાય છે પણ અંગ્રેજી દારૂ વેચવાવાળા બુટલેગરો પકડાતા નથી। ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો।